હારીજ ભાજપ હારીજ નગરપાલિકામાં શાસક પક્ષના સભ્યો વચ્ચે જ આંતરિક વિખવાદ 10 દિવસ અગાઉ શાસક પક્ષના જ 11 સભ્યોએ ભેગા મળી પ્રમુખ ઉપપ્રમુખ સામે નગરપાલિકામાં હાજરી તેમજ કામોમાં ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો લગાવી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે ઉપપ્રમુખ કિંજલ મહેતાએ પણ વિરોધ કરનારાઓ સામે પોતાનું નિવેદન આપ્યું છે। હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે જે સભ્યોએ વિરોધ કર્યો છે તેઓને અગાઉ પાર્ટી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખનું મેન્ડેટ આપવામાં આવ્યું ન હોવાથી તેઓ હોદ્દાની લાલચમાં આવીને અમારો વિરોધ કરી રહ્યા છે, જેથી હારીજ નગરના વિકાસલક્ષી કામો પણ તેઓ અવરોધ બન્યા છે। હારીજ એપીએમસી માંગ ભાજપ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટી દ્વારા અગાઉ આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેવા લોકો જ વિરોધ કરી રહ્યા છે। ચૂંટાયેલા સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે અમોને રાજીનામા આપવા માટે સતત પ્રેશર કરી ધમકીઓ આપતા હોવાને કારણે અમો નગરપાલિકામાં કેટલાક દિવસોથી હાજર રહેતા ન હતા। આ બાબતે અમોએ પોલીસ તેમજ સંગઠન અને પાર્ટીમાં પણ જાણ કરી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હારીજ નગરપાલિકામાં હજી સુધી કોઈ મોટા કામો કરવામાં આવ્યા નથી કે કોઈ બિલની ચૂકવણી પણ કરવામાં આવી નથી તો સભ્યોએ જે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે તે પાયાવિહોણા છે તો પાર્ટીમાં અમોએ જાણ કરી છે અને હવે પછી સત્તાધારી પક્ષના સભ્યો જો પાર્ટી વિરોધી કામ કરશે તો તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાવવા અંગેની કામગીરી અમો કરીશું। આમ હાલ તો હારીજ નગરપાલિકામાં શાસક પક્ષના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદને લઈને શહેરનો વિકાસ રૂંધાયો છે। હું હારીજ નગરપાલિકામાં ઉપપ્રમુખ છું। મારું નામ કિંજલ ચકસુકુમાર મહેતા છે। બેન, પાલિકાના અંદર વિખવાદો શરૂ થયા છે, આપના જ કોર્પોરેટરો ભાજપના જ આપના લોકોનો વિરોધ કરી રહ્યા છે પ્રમુખ ઉપપ્રમુખનો, શું છે સમગ્ર મામલો? જે કોર્પોરેટરો અમારો વિરોધ કરી રહ્યા છે એમને પ્રમુખ ઉપપ્રમુખનું પદ જોતું હતું અને એમને પાર્ટી એમને મેન્ડેટ આપ્યું નથી, એના વિરોધમાં એટલા માટે અમારો વિરોધ કરી રહ્યા છે અને ગામના વિકાસના કામો અટકાવી રહ્યા છે અને પાર્ટીના વિરોધમાં જઈ રહ્યા છે એ લોકો। જે ધમકી મળી હતી શું હતી એ વિગત? ધમકીમાં અમને નગરપાલિકામાં અમે રોજ કમ્પ્લીટ અમારી હાજરી હોતી, અમે લોકોના સમસ્યાઓ સાંભળતા, એમને સોલ્વ બી કરતા બધું, પણ અમને આ પદ ઉપરથી ઉતારી દેવા, પ્રમુખ ઉપપ્રમુખને ઉતારી દેવા માટે ધાક ધમકીઓ આપવા માંડ્યા, મારી નાખવાની ધમકી આપવા માંડ્યા। એક દિવસ તો નગરપાલિકામાં અમુક બહુ માથા ભારે લોકો હતા, એ લોકો ચડી ગયા ઉપર અને અમને ધમકી આગળ જો હવે પછી કે નગરપાલિકામાં પગ મૂકશો તો તમને મારી દેવામાં આવશે। ત્યારથી અમને થોડી બીકના લીધેથી અમે ઓછી હાજરી આપતા હતા અને અમે આગળ પણ જાણ કરી છે પાર્ટીને અને પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ લખાઈ છે એમને વિશે। આગળ પાર્ટીમાં બી જાણ કરી છે, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને સંગઠનમાં બી જાણ કરી છે બધે। બેન, જે રીતના આ જે પાણીની લાઈનની કામગીરી ચાલે છે તેમાં આક્ષેપ લાગે છે કે આપ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, કામમાં ગેરરીતિ થઈ રહી છે, શું કહેશો આ બાબતે? ભ્રષ્ટાચારનો તો કોઈ સવાલ જ થતો નથી હાલ, કેમ કે અમને હજુ પદ ઉપર આએ 9-10 મહિના જેવું થયું હશે હજુ, અને કોઈ બી મોટા બિલો નગરપાલિકામાંથી ચૂકવણી થઈ નથી તો ભ્રષ્ટાચાર ક્યાંથી થયો હોય? અને કોઈ બી કામ હજુ ટેન્ડરનું કામ હજુ 15 દિવસ જ થયા છે ચાલુ કરે, એમાં બી અમને બંધ કરાવડાય છે અને હવે કોઈ બી કામ અમે ટેન્ડરનું ચાલુ કરીએ એ પહેલાં અમે ચકાસણી નીતિ નિયમ મુજબ જ અમે કામ ચાલુ કરીએ છીએ, એટલે ભ્રષ્ટાચારનો કોઈ સવાલ જ થતો નથી। તમારા સભ્યો દ્વારા તમારો વિરોધ કરવામાં આવે છે, કેમ કે વિરોધ કરવામાં આવે છે? વિરોધ એમને એટલા માટે છે કેમ કે પદની લાલસા છે એમને અને એ પાર્ટીના વિરોધમાં જાય છે અને અગાઉ બીજો હવે પાર્ટીના વિરોધમાં જશે તો અમે આગળ કાર્યવાહી કરશું ને એમને સસ્પેન્ડ કરાવવા માટે અમે પાર્ટીને કહીશું, આગળ અમે રજૂઆત કરશું।